very beautiful, so elegant, so beautiful, just looking like a wow. તો આ હાઈવે અત્યારે આ હાઈવે થોડો જયેલા આ હાઈવે ઉપર ચાલીને જઈ રહી છે, ચાલીને દોડી જાય. તો ફાઇનલી ગાઈસ અત્યારે વાગી ગયા છે સવારના 11 અને આ ભાઈએ જો અત્યારે હે ને હા એટલે સવાર જ થઈ કહેવાય ને એટલે અત્યારે 11 વાગી ગયા છે અને અમે અત્યારે નીકળી ગયા છીએ કેશોદ જવા માટે. અને જો અત્યારે એસીનો અવાજ બહુ તાકાતવાળો આવે છે પણ હાઈલે રાખે વાંધો નહીં. હવે પાર્થભાઈ ગાડી હાંકી રહ્યા છે ધીમે ધીમે અને હું અહીંયા બેસી ગયો છું. તો કંઈક નવા જૂની કરીએ બેઠા બેઠા, કારણ કે બીજું કંઈ તો અત્યારે નથી કરાય. હું થોડું ગીત ચાલુ કરીને સાંભળું છું તો એ બધું કરી લઈએ નિરાતે અને મળીએ. જો કે એક્સપ્રેસ સ્કૂલ બંધ કરી દઈએ અને થોડાક હવાનો અવાજ થોડોક ઓછો આવે ને મારો અવાજ વધારે આવે, બીજું કંઈ નહીં. તો વાંધો નહીં, ચલો વધારે કંઈ કેવું નથી તો મળીએ નિરાતે. બન્યા રહેજો લાસ્ટ લગી. જો લોકે લાગી ગયો ને સીટ બેલ્ટની નોટિફિકેશનો આવવા માંડી એટલે હું સીટ બેલ્ટ બાંધી લઉં, નકર મજા નહીં આવે પાછી. હાલો તો, કારણ કે આની ડ્રાઇવિંગ ઉપર મને આંધળો વિશ્વાસ નથી. વાંધો નહીં, તો ચલો મળીએ નિરાતે. તું ઊભો રહી જા ભાઈ, કારણ કે તારું કંઈ કામ નથી. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે એક જગ્યાએ સ્ટોપ લેવાનો હતો ને સ્ટોપ લઈ લીધો છે અને એસીને થોડીક ધીમી કરી નાખું થોડીક વાર. ભાઈ તમને મને ખબર છે તમને ગરમી થશે પણ થોડીક વાર ભોગવી લેજો, કારણ કે મારો વિડીયો ચાલુ હોય એટલે ચાલે રાખે મારે. ઓકે, કંઈ વાંધો નહીં. તો મિત્રો અત્યારે પાછા વાગી ગયા છે સાંજના 5 અને સવારના 11 વાગ્યાનો નીકળ્યો હતો ને 5 વાગ્યા લગી કન્ટિન્યુ ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. હા, ડ્રાઇવિંગ જ કહેવાય ને. હું ડ્રાઇવિંગ કરી રહ્યો હતો ને મારી ગાડીમાં અત્યારે પાછળ કંઈક ખખડે છે. ખબર નહીં પડતી મને કેમ, પણ કંઈક ખખડે છે એ પાકું હે. તો વાંધો નહીં, ચલો પેલા જોઈ લો ગાડીમાં શું વાંધો હે, પછી મળીએ નહીં રાતે. બન્યા રહેજો લાસ્ટ લગી. તો ફાઇનલી મિત્રો, યસ મિત્રો, તમે જોઈ શકો છો કે આ જે હાઈવે જાય છે, કયા જાય છે? એ હાઈવે જાય છે રાજકોટ જુનાગઢ. હાઈવે ક્યાંય નથી જતો, આપણે જઈએ છીએ. થઈ ગયું થઈ ગયું થઈ ગયું. એટલે હાઈવે ની આ રોડ થોડો જઈએ. રોડ તો અહીંયા નહીં સોટે. જો આ જુનાગઢ નો ગિરનાર, આ જુનાગઢ નો ગિરનાર અને આ હાઈવે. તો આ હાઈવે અત્યારે આ હાઈવે થોડો જયેલા કાર જાય આ હાઈવે ઉપર ચાલીને જઈ રહી છે, ચાલીને દોડી જાય. એલા કાર એ એન્જિન ઉપર જાય, એન્જિન હાલે એટલે સમરું બોલાવતું જાય. આ થોડી હાલે, એને થોડો ટાંગાય. જો ઓલી કાર જાય એ કે થોડી હાલીને ગઈ કે દોડીને ગઈ. થઈ ગયું હું થઈ ગયું પડતું. તો મિત્રો આપણે જઈ રહ્યા છે આ હાઈવે ઉપર કારમાં બેસીને કેશોદ બાજુ. રાજકોટ થી નીકળી ગયા છે અને કેશોદ પૂગવા આવ્યા છે. જો અહીંયા બોડિયું માર્યું છે, તમને નહીં દેખાતું હોય કારણ કે તમે બધા આંધળાઓ. કારણ કે જેને મારા વિડીયો ન દેખાય આંધળા. ધીસ ઇઝ રિયાલિટી. તો વાંધો નહીં મિત્રો, આ હાઈવે ઉપરથી અમે આ સૂરજને જોતા વાવ વેરી બ્યુટીફુલ, સો એલિગન્ટ, સો બ્યુટીફુલ, જસ્ટ લુકિંગ લાઈક અ વાવ. જો ખાલી તમે જો કેમ લાગે. તો આમાં એવું એમ કે હવે અમે જઈએ છીએ અને પછી મળીએ નિરાતે. કાંઈ વધારે નથી કેવું. બાકી પછી આ હાઈવે જાય છે ને તો વાંધો નહીં. આ જ હાઈવે જાય છે રાજકોટથી કેશોદનો હાઈવે છે અત્યારે. અને આપણો મસ્તનો વ્લોગ ચાલુ છે એટલે મેં ગીત બંધ રાખ્યું. બાકી જો ગીત આટલી મિનિટનું ચાલુ હતું અહીંયા, એ તો અહીંયા અડી જા. જો 3 મિનિટ સાંભળતો હતો હું, પણ વાંધો નહીં, કોઈ કોપીરાઇટ આવી જાય એટલે પછી ગીત બંધ કરી દીધું છે. તો વાંધો નહીં, ચલો મળીએ નિરાતે. બન્યા રહેજો લાસ્ટ લગી મારી આઈને. હું છું પાવન રાજ
અને આ ભાઈ મારા ભાઈ જે ગાડીના અમારા પર્સનલ ડ્રાઈવર છે, તમને ખબર છે પહેલેથી અમે સ્પેશિયલ ડ્રાઈવર રાખીએ છીએ પર્સનલ. બરાબર ને ડ્રાઈવર ભાઈ? ધીમી આગજો, ગાડીની એવરેજ નથી આવતી બાકી પછી. માલિક ગરમી થાય. ઓકે ઓકે, હા માલિક એસી ચાલુ કરી દે પાછી. લ્યો હા વાળો વિડીયો બંધ કરું, એસીમાં પછી ખોટો મજા ના આવે. અમારા ડ્રાઈવરને અમારે હું સેફટી રાખવી પડે પહેલાં. ફાઇનલી ગાઈસ અત્યારે આપણે પૂગી ગયા છે આપણા ઘરે અને તમે જોઈ શકો છો કે અત્યારે હું સૂઈ ગયો છું. મસ્તનો પંખો એ મારી પાસે કંઈક આવ્યું હોય, કેટલા દીથી મને મળ્યું નહોતું ને મચ્છર મને અત્યારે મળવા આવ્યું છે કે તમે માલિક કેટલા દીથી કેમ નહોતા આવ્યા, મારે તમારું લોહી પીવું હતું. પણ હવે નસીબ એના કે આજે એને મારું મસ્તનું લોહી પીવા મળશે. તો વાંધો નહીં, ચલો હવે જો કે ઘરે આવી ગયા છે અને થોડું ઘણું કામકાજ હતું એ કરી નાખ્યું છે. તમે જોઈ શકો છો કપડાં પણ મેં ચેન્જ કરી નાખ્યા છે. તો મળીએ કાલના વ્લોગની અંદર. આજ માટે આટલું જ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો.